નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોમાં તારીખ 10 જાન્યુઆરી 2025 વાર છે શુક્રવાર। આજે કપાસનું બજાર ભાવ કેવા રહ્યું, સાથે જ કપાસના ભાવમાં આજે ભાવ વધ્યા કે ઘટ્યા, વાયદા બજારની સ્થિતિ અને કપાસના ઊંચા અને નીચા ભાવની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસ બજારથી શરૂઆત કરીએ તો હાલ આજે વાયદાની અંદર સામાન્ય સુધારો હતો, જેમાં MCX વાયદો આજે 110 વધ્યો હતો। ન્યુયોર્ક કોટન વાયદો 100 રૂપિયાના સુધારા હતા, સાથે જ MCXના કરંટ પ્રાઇસ 54,770 રૂપિયાની હતી। તો MCX માર્ચ વાયદા $68 હતા અને વાત કરીએ તો રિયલ ઇન્ડિયન રૂપીઝની પ્રાઇસ 45,950 રૂપિયા બોલાતા હતા। જ્યારે હવે કપાસના હાજર ભાવની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ નરમ હતા અને મને આજે પણ 10 થી લઈને 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર પણ આધાર રહેલો છે। જ્યારે કપાસિયાની બજારો પણ ઘટવા લાગી હોવાથી તેની અસરે પણ જો કે કપાસના ભાવને ટેકો અત્યારે હટી ગયો છે। જ્યારે આજે NCDX ઉપર કપાસના ભાવની વાત કરીએ તો વાયદો 7 રૂપિયા માઇનસ થઈને 1511 રૂપિયા બોલાતો હતો। જો કે હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં પણ કોઈ મોટી હલચલ નહોતી અને આજે બજાર તેની ક્વોલિટી મુજબ 1400 થી 1530 રૂપિયા સુધીનું સ્થિર જોવા મળતું હતું। જ્યારે રૂના ભાવમાં ઊંચી સપાટીએ ખાંડીએ આજે 250નો ઘટાડો જોવા મળ્યો હતો। જેની વાત કરીએ તો દેશમાં રૂની 2.38 લાખ ગાંસડી એટલે કે બમ્પર આવક સામે બજાર ઘટે તે સ્વાભાવિક છે, તે આજે પણ જોવા મળ્યું હતું ને આજે 356 કિલો રૂના ભાવ તેની ક્વોલિટી મુજબ 53,800 થી 54,300 રૂપિયા હતા। જ્યારે કલ્યાણ રૂના ભાવમાં 150 નીકળીને ખાંડી 41,800 થી 42,200 બોલાતા હતા। જ્યારે USDના રિપોર્ટ મુજબ વિશ્વમાં રૂનું ઉત્પાદનના અંદાજમાં ઘટાડો થવાની ધારણા છે। સામે CCIએ વિદર્ભ કેટલાક સેન્ટરોમાં ખરીદી ન કરવી હોવાથી કોર્ટમાં અરજી કરી હતી, જેની સામે તેનો મુકદ્દમો શું આવે તે પણ જોવાનું છે ને ઉપરાંત CCIએ રૂના ભાવ યથાવત રાખીને આજે 9,600 ગાંસડીનું વેચાણ કર્યું હતું અને CCI નિયમિત વિરુદ્ધ કપાસનું જીન કરી રહ્યા છે અને હાઈકોર્ટમાં અરજી કરી છે। જો અરજી સ્વીકારાશે તો ઘણા બધા હેરની અંદર ટેકાના ભાવથી ખરીદી પણ બંધ થવાની ધારણા છે। તો ઘણા બધા માર્કેટ જ્યાં સારી ક્વોલિટીનો કપાસ આવે છે ત્યાં હરાજીના કામકાજ ચાલુ રહેશે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।